જામનગરથી 11 કિલોમીટર દૂર સુવરડા ગામ નજીક ગઈકાલે બુધવારે રાત્રે એરફોર્સનું એક તાલીમી વિમાન તૂટી પડ્યું છે। આ વિમાન દુર્ઘટનામાં એક તાલીમી પાયલોટનું મોત થયું છે અને અન્ય એક તાલીમી પાયલોટ ઇજાગ્રસ્ત થતાં તેને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં રાત્રે 9:30 વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઇટર પ્લેન ધડાકા સાથે તૂટી પડ્યું હતું। આ પ્લેનમાં પાયલોટ ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ સુનિલકુમાર યાદવ તથા કો પાયલોટ મનીષ કુમાર સિંઘ ટ્રેનિંગ માટે નીકળ્યા હતા। 9:20 મિનિટે આ ફાઇટર પ્લેન ટ્રેનિંગ માટે જામનગર એરફોર્સથી ઉડાન ભરીને નીકળ્યા પછી ગણતરીની મિનિટોમાં તેમાં ક્ષતિ હોવાનું બંને પાયલોટોને સમજાઈ ગયું હતું। આ પ્લેન લેન્ડિંગ કરાવી શકાય તેમ ન હોવાથી બંને પાયલોટે જામનગર શહેર કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પ્લેન ન પડે તે માટે તકેદારી લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ સુવરડા ગામની સીમમાં પ્લેન પસાર થયું ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી। તે દરમિયાન સુવરડાની સીમમાં આકાશમાં જ તે પ્લેનમાં ધડાકા થયા હતા અને તેની સાથે આ પ્લેન અશોકભાઈ કણઝારિયાના ખેતરમાં તૂટી પડ્યું હતું અને આગની લપેટો વચ્ચે ઘેરાઈ ગયું હતું। ગઈકાલે બુધવારે રાત્રે આ વિમાન ક્રેશ થતાં સુવરડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। વિમાન ક્રેશ થતાં ખૂબ જ મોટા વિસ્તારમાં સળગતા વિમાનના ભાગો પડ્યા હતા અને સમગ્ર વાડી વિસ્તારમાં આગ લાગી હતી। જામનગરથી પહોંચેલી ફાયર ટુકડીએ આ આગ બુઝાવી હતી। આ ઘટનાની જાણ થતાં કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુ વગેરે અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ ઘટના અંગે આજે ગુરુવારે સવારે એરફોર્સ સત્તાવાળાઓ દ્વારા ટ્વીટ મારફતે એવી જાણકારી આપવામાં આવી હતી કે ટેકનિકલ ખામીના કારણે આ વિમાન તૂટી પડ્યું હતું, જેમાં એરફોર્સે એક પાયલોટ ગુમાવ્યો છે અને એક પાયલોટને ઈજાઓ પહોંચતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મોડી રાત્રે એરફોર્સના સ્ક્વોડ્રન લીડર સમિંદર સિંહ બલવંતસિંઘે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ક્રેશ થયેલા જગુઆર ફાઇટર પ્લેનના ફ્લાઇટ સિદ્ધાર્થ યાદવનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં એરફોર્સના તાલીમી વિમાનો તૂટી પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે। આ પ્રકારની ઘટનાઓને કારણે સૈન્યની આ હવાઈ પાંખ તાલીમાર્થી પાયલોટ ગુમાવે છે। ઉપરાંત પ્લેન તૂટી પડવાને કારણે કરોડો રૂપિયાની અન્ય નુકસાની પણ સહન કરવી પડે છે। પ્લેન ક્રેશ થવાની ઘટના બાદ સુવરડા ગામના એક ગ્રામજન વાઘજીભાઈ ભરવાડ, કલેક્ટર કેતન ઠક્કર અને હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। અમે જ્યારે ગામમાં બેઠા હતા ને ત્યારે ગામ ઉપરથી પ્લેન આમ જતું હતું, પાછળથી તણખા જડતા હતા ને મોટો બધો પ્રકાશ થતો એવું લાગ્યું। અમને પણ નવાઈ લાગી કે કદાચ આવું પ્લેન હશે, પણ એ અમે જોતા હતા એ પેલા 10-15 મિનિટ 10 થી 15 સેકન્ડમાં બોમ્બમાં મોટો અવાજ આવ્યો ને 2 ભડાકા થયા, એટલે અમે ધાર ઉપર ચડીને જોયું તો અહીંયા ભડકો પડતો હતો। પછી અમે દોડીને ગાડી લઈને બધા આવ્યા। હા, અમે પાયલોટનું અહીંયા હતા ત્યારે આવી ગયા તમે। આમાં એકને જ અમે જોયા, એકનું તો બહુ અમને પતો ન મળ્યો। એક હાજા હતા, એના પગ ભાંગેલા હોય એવું લાગ્યું। બચાવ બચાવ પાણી પાણી માંગ રહ્યા હતા। આખા અમારું નાનકડું એવડું ગામ છે, 400 માણસની વસ્તીનું। કદાચ જો પ્લેન ગામ ઉપર પડ્યું હોય તો એટલો નાના ક્ષેત્રફળમાં અમારું ગામ છે ને કે કદાચ આખું ગામ પૂરું થઈ ગયું। આ પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને સુવરડા ગામનો ચોક્કસપણે બચાવ કર્યો છે।
પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે. એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે. જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે. અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે. આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી. એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મેળવવામાં આવી રહ્યું છે. બિલકુલ કોઈ પણ પ્રકારની સિવિલિયન જાનહાનિ નથી. જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે. એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે. સીટી સ્કેન ને એ બધા હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી.